સંસ્થા. તમે સંસ્થા સ્થાપી શકીને કેટલા વર્ષની સ્થાપી શકો? 25, 50, 100, 200. પણ પરમાત્માએ આ સંસ્થાનું સ્થાપન 2500 વર્ષ પહેલા અને આજ સુધી એ ચાલે છે. ભગવાન તો ગયા, પણ ભગવાનની સંસ્થા કોણ ચલાવે છે? કોણ ચલાવે છે? ના, તમે ચલાવો છો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તમારો નંબર જરાય ઓછો નથી. પણ એ શ્રાવિકા એટલે કોણ? મંજુબેન, અંજુબેન, ચંચુબેન? શ્રાવિકા એટલે કોણ? પરમાત્માએ જે શાસન સ્થાપ્યું એમાં શ્રાવિકાનો નંબર પરમાત્માએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ્યો. શ્રાવિકામાંથી જ સાધ્વીજી બનાવે. શ્રાવિકા હોય તો જ સાધુ પણ. સાધુ સાધ્વી એ શ્રાવિકા સિવાય બની શકતા. એટલે તમે બધા કોણ કહેવાઓ? તમે સતી નહીં, પણ આ બધા તૈયાર થયેલા તે નહીં. આ તૈયાર થયેલા એટલા જ. આ બધા નહીં. આ બધા કોણ કહેવાય? સતી. અને તમે બધા, અરે વાહ, પેલા મહાસતી થઈ ગયા તમે. ના, પણ ખરી વાત છે. તમને આટલા દિવસથી પ્રેક્ટિસ થઈ ગઈ ને, એટલે કાલે એક ભાઈ મને આજે પદ્માવતી પર કહેતા હતા પદ્માવતીમાં આજે હું જાપ કરતી હતી ને, ભાઈ મને કહી ગયા, મારા સાહેબ, મારા ઘરેથી મારી શ્રાવિકા છે ને મહાસતી બન્યા છે. મેં કીધું શું બન્યા છે? તો કે મારા સાહેબ એમણે મને કીધું જે બન્યા છે હું અહીંયા બધાને નહીં કહું, કારણ કે તમને બધાને કહી તો પછી તમે શું કરો? એને જ જોવા માંડો, મને જુઓ જ નહીં. ના ના, એવું નથી. આ તમે તો બધા કોને જુઓ છો? ના, મને શું જોવાનું? મેં તો જોવું છે કે તમે બધા કેટલા સરસ તૈયાર થઈને આવ્યા છો. આ વિડીયો વાળા તમારા ફોટા પાડશે. તો એ ભાઈએ મને એમ કીધું આજે કે મારા સાહેબ, મારી શ્રાવિકા છે ને રાત્રે હું આજે બોલતી હતી. મેં કીધું શું બોલતી હતી? તો કે જૈનમ જયંતિ શાસ્ત્રમ શીલ ધર્મનો. કેવું તમે મોડે કરી દીધું, કેવું તમારા રગની અંદર આ શીલ ધર્મ આવી ગયો કે રાત્રે પણ. અને હજી તો તમે કર્યું નથી તે પહેલા તમારા હૃદયની અંદર આ શીલ ધર્મને અત્યારના જીવનની અંદર સૌથી વધારેમાં વધારે જરૂરત શેની છે ખબર છે? સદાચાર. આખું જીવ શાસન નહીં, આખી દુનિયા, આખી ધરતી શેના પર ટકેલી છે? ફક્ત સદાચાર પર. આ સદાચાર જ્યારે નષ્ટ થઈ જશે ને ત્યારે આ એક પણ આચાર બીજા રહેશે નહીં. આ મહાશક્તિ એટલે શું છે? કંઈક ખાલી બોલી જવાનું ને તૈયાર થઈ જવાનું નથી. તમને પોતાને એવો અનુભવ થશે કે હું ભલે ડુપ્લિકેટ પણ એકવાર મહાસતી તો બની છું. અને જે આવી રીતે બને ને એને સાચા મહાસતી બનવાનું પણ મળે. તમે લોકો કેટલી મહેનત અને કેટલી સરસ પ્રેક્ટિસ કરી છે. અને ખાસ તો આપણા સાવિત્રીબેન, જેમને એમની આપણે જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. અનુમોદના આપણને પૂજાબેને આ બધા ડાયલોગ લખીને તમે જ્યારે આવ્યા ત્યારે તમને બધાને મોડે કરાવ્યા. અને એ જ વિજ્ઞાન મારા સાહેબ કે તમારી પાછળ એમને તમને કાલે તો એક બેન કહેતા હતા કે મારા સાહેબ નીચે ઊભી રહીને બોલું તો ચાલે કે નહીં? સ્ટેજ પર મારાથી બોલાશે જ નહીં. પણ મારા સાહેબ એને એટલું સરસ સમજાવી દીધું ને કે એ બેન સ્ટેજ પર બોલ્યા ને બધા કરતા સરસ બોલ્યા હતા. એટલે તમે વાસીના બહેનો એટલા સરસ કે જે ધારો તે બધું કરી શકો છો. આટલું સરસ તમારા બહેનોએ એ લોકોએ કીધું કે મારા સાહેબ હવે પહેલી વાર આ કાર્યક્રમ કરીએ છીએ. અમારા ઘરે પણ અમે કોઈ દિવસ સ્ટેજ પર ઊભા રહ્યા નથી, છતાં પણ બધા બહેનોએ જે પ્રેક્ટિસ કરી છે આપણે બધાએ એમની ખૂબ અનુમોદના કરવાની છે. અને આજના શિબિરવાળા ક્યાં ગયા? અંજાબેનને આગળ લાવો ને અહીંયા. ઓય અહીંયા ખુરશી લઈને અહીંયા આવો. તમે આવો જલ્દી આજના શિબિરના લાભાર્થી હંસાબેન મહેન્દ્રભાઈ, એ તો ડબલ લાભ મળી ગયો એમને તો શિબિરનો પણ લાભ અને
તમે મહાસતીનું બહુમાન કરો, પણ અમારા તરફથી અમારે અલગ બધી મહાસતીનું બહુમાન કરવાનું છે. કેટલી સરસ ભાવના એમની, કોઈ વાત નહીં કરી શકું. કેટલી સરસ ભાવના એમની કે ભલે તમે બહુમાન કરો છતાં અમારે તો એમનું બહુમાન કરવાનું છે. આજની દરેક મહાશક્તિઓને અમારા બધા તરફથી ગુરુદેવ વિશ્વકર્મા શ્રી શ્રીમતી મહારાજ સાહેબ, બા મહારાજ સાહેબ અને બધા સાધ્વીજી ભગવાનજી ખૂબ ખૂબ આશીર્વાદ. તમારું ખૂબ સરસ કાર્યક્રમ થાય અને તમને બધાને ખૂબ કર્મની નિદ્રા થાય અને એક દિવસ એવો આવે કે તમે સાચે સાચ મહાશક્તિ બનીને આ જીન શાસનની અંદર જે ભરેસરની સજ્જાય ની અંદર જે નામો છે ને એ નામો મહાશક્તિઓના છે. કોઈ સાધ્વીજીના નથી, કોઈ સાધુ મહારાજના પણ કેમ નથી, કોઈ આચાર્યના પણ નથી, ગચ્છાધિપતિઓના પણ ફક્ત તમારા નામ છે. સુરસા ચંદન બાલા મનોરમા નમયા સુંદરી સિયા કેટલા સરસ નામ છે. અને આ બધા જ નામની શક્તિઓ અહીંયા આમાં આપણે તો 16 જ લેવાની હતી, પણ વાસીમાં તો જેટલું કહે તો ડબ્બલ જ. સિદ્ધિબેને મને પૂછ્યું કેટલી છે, મેં કીધું ભાઈ 40 હતી, એમાંથી 2-4 તો ગઈ નથી, બિચારા ટાઈમમાં થઈ ગયા છે. એ લોકોને દુઃખ થાય છે, પણ અત્યારે આપણી પાસે 16 દૂને 32 મહાશક્તિઓ છે અને એ બધી મહાશક્તિઓનો કાર્યક્રમ ખૂબ સરસ થઈ જાય એવા ચતુર્વેદી શબ્દ તરફથી અને શિબિરના લાભાર્થી હંસાબેન તરફથી પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. બોલીએ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાને ઉપવાસ છે આજે? બધાને? ના ને તો પછી ભગવાનની જય તો બોલાય ને. બોલીએ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આજે જે અહીંયા પ્રોગ્રામ છે ને એ આખા વાસીમાં સંભળાવવું જોઈએ કે શેનો પ્રોગ્રામ છે આ. તમે બધા મહાસતી બનીને આવ્યા, એક એક કેરેક્ટર જેને જે પાત્ર મળ્યું છે એનું તમને બધાને ખ્યાલ છે, પણ બીજા બધાને ખ્યાલ છે? ખ્યાલ છે બીજા બધાને? નથી ને? બસ એવી રીતના અવાજ કરીને જજો. રાજીમતી દ્રૌપદી કૌશલ્યા ચ મુગાવતી ચ સુલસા સીતા સુભદ્રા શિવા કુંતી શીલવતી નલશ્ચ દહિતા ચૂલા પ્રભાવત્યપી પદ્માવત્યપી સુંદરી જિનમુખે कुर्वन्तु वो मङ्गलम्. જૈન ધર્મની અંદર સવારના સુપ્રભાતમાં ચતુર્વેદ સંઘમાં ભરહેસરની સજ્જાઈમાં બોલાવવામાં આવે છે. તમને બધાને ખ્યાલ છે? હશે બી. બધાને ભરહેસર આવડે છે? અને એ ભરહેસરની સજ્જાઈની અંદર કોના નામ બોલાય છે? કોના નામ બોલાય છે? જે તમે બધા બનીને આવ્યા છો, જેમને કષ્ટોને સહન કર્યા, કર્મોને હસતા હસતા સહન કર્યા, છતાં પણ કોઈનો દોષ ન જોયો, પણ પોતાના કર્મ કેવી રીતે ક્ષમતાથી પૂર્ણ થાય એના માર્ગ શોધું જીવનની અંદર મહાસતી પદને પ્રાપ્ત કર્યું. મહાસતીઓના નામથી તો મંગલ જ છે, પણ આજે પ્રેક્ટિકલ મહાસતીઓને નિહાળીએ, એમના જીવન પ્રસંગોને અંતરમાં ઉતારી આપણે આપણા જીવનનું શું કરી શકીએ? પરિવર્તન કરી શકીએ કે જેવી અત્યારની લાઈફસ્ટાઈલ ચાલે છે તેવી રીતના રહેશો? પોતાના લાઈફસ્ટાઈલને બદલી શકો? એના માટે તમને આ યોગ્યતા જોઈને આ કેરેક્ટરની પ્રાપ્તિ થઈ છે. પૂજ્ય ક્યાં તો સંસાર છોડી સંયમ લઈએ, અથવા તો સંસારમાં રહેવું જ પડે તો ક્ષમતા અને સહનશીલતાથી સંસારને શું બનાવીએ? સ્વર્ગ બનાવીએ. પૂજ્ય આચાર્ય ભગવાન યશોવર્મા શ્રીશ્વરજી સાહેબના પ્રવચનમાં પણ રોજ આપણે પ્રવચન દ્વારા પૂર્ણ દ્રષ્ટિ બનવા માટે
પહેલાં ગુણ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે જો પ્રેરણા આપી રહ્યા છે, એમના જ પૂજ્ય બેન માય સાહેબ વિપુલ માલાસીજી માય સાહેબ પણ આપણામાં ગુણ દ્રષ્ટિ પ્રગટાવવા માટે એક મહાસત્યોના ગુણોનું વર્ણન કરતા ભવ્ય કાર્યક્રમનું આયોજન વાસીનગરમાં થયું છે. તો ચાલો નિહાળીએ મહાસત્યોના જીવન દર્શનને. જે પતિના ઈચ્છા પ્રમાણે ચાલે તે કોણ? સતી. પણ પતિ તરફથી દુઃખ મળે છતાં દુર્ભાવ ના કરે તે કોણ? કોઈને નથી ખબર? તો થોડા જોરથી બોલો ને, મને સંભળાય એવી રીતે. મહાસતી. એટલે તમે બધા મહાસતી બનીને તો આવ્યા છો ને? લિપસ્ટિક ખરાબ થાય છે. તો ચાલો હવે નિહાળશું. સૌથી પહેલા આવે છે અંજના. બધા નિહાળ્યા હશો, પણ મહાસતીઓને બધા નિહાળ્યા છે કે ને? તો બસ આજે એ અવસર આપણને મળ્યું છે. પતિનો 22 વર્ષનો ધિક્કાર, તિરસ્કાર છતાં યુદ્ધમાં જતા પતિનો કરે સત્કાર, કર્મ પૂરા થતા હનુમાન જેવા પુત્રનો મળ્યો પુરસ્કાર. ચાલો એકવાર અંજનાને કરીએ નમસ્કાર. હું અંજના. પ્રિય સખી વસંતા, મને ખૂબ જ દુઃખ થાય છે. મેં શું પાપ કર્યા હશે? 22 વર્ષ સુધી મારા પતિ મારે સામે જોતા નથી, મારેથી બોલતા નથી અને મારા મહેલમાં હજી સુધી આવ્યા પણ નથી. હું રોજ એની પ્રાર્થના કરું છું અને પ્રભુની ભક્તિ કરું છું. દયા સિંધુ, દયા સિંધુ, દયા કરજે, દયા કરજે, મને આ જંજીરોમાંથી હવે જલ્દી છૂટો કરજે. અરે અંજના, પ્રભુએ મારી પ્રાર્થના સ્વીકારી દીધી અને મારા પતિ એક રાત માટે મારા મહેલમાં આવ્યા અને મને ખૂબ આનંદ થયો. મારા પતિએ પણ ખૂબ આનંદ થયો અને એ યુદ્ધમાં ચાલી ગયા. એ દિવસે એ દિવસે મારા ગર્ભમાં એક પુત્રશાલી જીવનું અવતરણ થયું. પણ હું સતી છતાં મારે સાસુએ મને કલંક આપ્યું, મારા ઉપર શંકા કરી અને મને બાને નીકાળી દીધું. હું 100 ભાઈની એક બેન, પણ પિતાજી ભાઈઓ બધાએ મને જાકાર આપ્યા અને હું મારી સહેલી જંગલમાં ચાલી ગયા. ત્યાં જંગલમાં હું પ્રભુની મૂર્તિ બનાવી અને રોજ એને પ્રાર્થના કરતા હતા. જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હૈ, जब कोई नहीं आता मेरे दादा आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. અમે પ્રાર્થના કરતા હતા અને એક દિવસ એક મહાત્મા ત્યાં જંગલમાં આવ્યા. મેં વસુંધરાએ કીધું, ચાલ અમે મહાત્માને પ્રાર્થના કરીએ, અમે વંદન કરીએ. મેં મહાત્માએ કીધું, મહાત્મા મને કેમ એટલો દુઃખ છે, મારા કેટલા કર્મ અભી બાકી છે. તો મહાત્માએ કીધું, તારા કર્મ હવે પૂર્ણ થયા, તારે કાલે એક પુત્રનો જન્મ થશે અને તારા પતિ તારે પાસે આવી જશે. હું ખૂબ ખુશ થઈ ગઈ. जिनवर तारू शासन आ जगમાં છે મહાન, એના આધારે મારે તરવું સંસાર, મને એ થેન્ક યુ. ताड़ियां वगाड़ी सको છો. और कहना पड़ेगा बहुत बढ़िया शुरुआत संगीता जी ने किया. अब आ रही है हमारी देवकी माँ. बेटा गज सुकुमार, તું સંયમના કષ્ટ નહીં સહી શકે. દેવોને દીધેલી દીકરી તારા મોહને છોટે છતાં પ્રભુ નેમના પંથે જાય છે. તો સાધના એવી કરજે, મને જ છેલ્લે માતા બનાવજે. નિહાળીએ મા સતી દેવકીને.
દીકરા, ઓ મારો લાડેસર, ગજ સુકુમાર, આ તારી કંચનવર્ણી કાયા અને સોના જેવા વાળ, આ સંયમ જીવન તું કેમ પાલશે દીકરા? તને કેટલો લાડ ગોળથી મેં તને ઉછેર્યો છે. સંયમ જીવન જરાય સહેલું નથી, બહુ જ અઘરું છે. ત્યાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 22 પરીસોને જીતવા પડશે. તું કેવી રીતે જીતીશ દીકરા? ઠીક છે, તારે જવું હોય તો જા. તારા વૈરાગ્યને આગળ હું હારી ગઈ. તારી વાતમાં સત્વ છે, પણ એક વાત મને પાક્કું તું મને કીધેલું કહી દે કે હું આ માં, તારા આ ભાવની છેલ્લી માં બનું. તું બીજા કોણે માં ન બનાવતો. આ મારા અંતરના આશીર્વાદ છે. જા દીકરા જા. મુझ નેતાજીને વીરા અવર માત ન કીજે રે, કર્મ ખપાવી હવે મેલી મુક્તિ દીજે રે. प्लीज तालियों में कंजूसी न करें. इन्होंने बहुत मेहनत की है. बढ़िया सी ताली बढ़ा. મૈનાની બેન અને પ્રજાપાલ રાજાની પુત્રી સુરસુંદરી, જેને મિથ્યાત્વ ધર્મને છોડી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. તો ચાલો નિહાળીએ મહાસતી સુરસુંદરીને. રંગે રમે આ રંગે રમે આજ દેવી, રંગે રમે આ રંગે રમે આજ દેવીઓ રંગે રમે. માતાજી, પિતાજી, આપને જોતા મારું હૈયું ભરાઈ ગયું છે. મારા આંખોમાંથી આંસુ ઉભરાય છે. માતાજી, પિતાજી, આપ મને ઓળખી? હું તમારી પુત્રી સુરસુંદરી છું. જ્યારે સભામાં પિતાજી પરીક્ષા લીધી ત્યારે પિતાજી કહ્યું, હું કહું તેમ જ થાય. ઘરમાં થાય તે ન થાય. પણ પિતાજી, મૈણા કહ્યું હતું કર્મ કરે તે જ થાય, જે કર્મમાં હોય તે જ થાય. પિતાજી, ત્યારે આપ કહ્યું હતું હું કહું તેમ જ થાય. પણ પિતાજી, કર્મ મિથ્યાત્વના અભાવથી મેં પણ કહ્યું હતું પિતાજી કહે તેમ જ થાય. ત્યારે પિતાજી આપ ખુશ થઈને મને શંખપુરીના રાજા સાથે પરણાવી દીધી હતી. ત્યાં જ રાત્રે કર્મના પ્રભાવથી ચોર આવ્યા અને મારો પતિ ભાગી ગયો. ત્યારે પિતાજી, ચોરે મને બબ્બર કુલમાં વેચી નાખી અને ત્યાં હું 12 વર્ષ સુધી નૃત્ય કરું છું. પિતાજી, હવે મને તમે બધાને જોતા ખૂબ જ રડવું આવે છે અને મને દુઃખ લાગે છે. કર્મ ધર્મ જ સાચો હતો, જૈન ધર્મ જ સાચો હતો. હું જૈન ધર્મનો સ્વીકાર કરું છું. જૈન ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર. સરસ સરસ, બહુ સરસ. સિદ્ધાર્થ રાજાની મહારાણી, પુણ્યશાલી પ્રભુ વીરની માતા, સૌને આપે શાતા. એવી કોણ? કોઈને નથી ખબર? તો હવે નિહાળીએ મહાસતી ત્રિશલા માતાને. My name is Janvi and I have become the mother of Mahavir Swami Bhagwan Trishla Mata. સ્વામીનાથ, આજે મેં ખૂબ આનંદ રહી છું. આજે રાતે મેં મહાન 14 સપન જોયા. હાથી, રિષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની માળા. 14 સ્વપ્ન. આજે મારા ઘરમાં કોઈ દિવ્ય આત્માનું અવતરણ થયું લાગે છે. મારા ઘરના પ્રભાવથી અમારા ભંડારોમાં ધન ધાન્યની વૃદ્ધિ થઈ છે. ક્ષત્રિય કુંડમાં બધે આનંદ થયો છે. 14 સપન જેને આવે તે તીર્થંકરની માતા બને છે. 14 સપન જેને આવે તે તીર્થંકરની માતા બને છે. 14 સપન જેને આવે તે તીર્થંકરની માતા બને છે. ઓહો, મારો પુત્ર
મારો પુત્ર 24મો તીર્થંકર બનશે. હું ધન્ય બની ગઈ, કૃત્ય બની ગઈ. અમારા ઘરમાં પ્રભુનો જન્મ થશે. મારે કુકે આવ્યા તરભુવન સિરતાજ, મારે કુકે આવ્યા તાજ મિલતો પનોતી ઇન્દ્રાની થૈયાજ માર. હાલો 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 મારા નંદને રે ગાવે, હાલો 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 મારા નંદને રે. થેન્ક યુ. नाइस अटेम्प्ट. સરસ સરસ. बहुत बढ़िया. દુષ્ટ દુર્યોધનને દ્રૌપદીના ચીર ખેંચ્યા. 12 વર્ષ વનમાં જવાનું કહ્યું. રાજ્ય પોતે લઈ લીધું, છતાં પણ કોઈ નહીં, દ્વેષ નહીં, પણ પોતાના પુત્ર 5 પાંડવો સાથે જંગલમાં જવા તૈયાર. अब आ रही है हमारी कुंती माँ. महाभारत की ये कुंती, जिन शासन की महासती, पांडवों की माता, जग में है विख्याता. संयम 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 से आत्म कल्याण किया, संयम 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 से आत्म कल्याण किया. अरे दुर्योधन, अरे अर्जुन, अरे युधिष्ठिर, आ पुत्र वधु अरे अर्जुन, अरे युधिष्ठिर, आ पुत्र वधु द्रौपदीનો ચીર કોણ ખેંચે છે? આ મહાસતીને કોણ હેરાન કરે છે? અરે આ તો દુષ્ટ દુર્યોધન કુલનું નામ બદનામ કરે છે. અરે પૂતો, શું તમે જુગાર રમ્યા? રાજ્ય અને રાણી હારી ગયા? અરે શું દુર્યોધન હવે જંગલમાં જવાનું કહે છે? હે પ્રભુ, મેં ગયા ભાવમાં શું પાપ કર્યા માટે આટલું મોટું દુઃખ આવ્યું? ખરેખર ખરેખર કરેલા કર્મ સૌને નડે છે. કર્મો કરેલા મુજને નડે છે, હૈયું હિચકા ભરીને રડે છે. ચાલો પુત્રો, હવે જંગલમાં જઈએ અને પ્રભુનું ધ્યાન ધરીએ અને આવેલા દુઃખને સહન કરીએ. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. शील धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार. शील धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार. સરસ સરસ. फर्स्ट टाइम અહીંયા જે બી પરફોર્મન્સ કરવા આવે છે ને, તે ઘણા બધા એવા છે જે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સ્ટેજ પર આવ્યા છે. આમાંથી કોઈ છે? નથી? છે? ઓકે, તો બધા ચીયરઅપ કરજો. છો પ્રભુ વીરની ધર્મપત્ની, પ્રભુ વીરની સાધનામાં અતિ અનુકૂળ રહી. પુત્રી પ્રિયદર્શના અને સંયમના સંસ્કાર આપ્યા, સંયમ આપ્યું. સંસારમાં અલિપ્ત રહી સાધના કરનારી. अब आ रही है हमारी महासती यशोदा. मैं हूँ यशोदा, प्रभु महावीर की अर्धांगिनी. मैं कितनी पुण्यशाली हूँ, मुझे पति मिले, वो भी जिनवर, 24वें तीर्थंकर प्रभु वीर. मेरा जीवन तो धन्य धन्य हो गया. मुझे जिनवर की पत्नी होने का सौभाग्य मिला. प्रिय दर्शना जैसी प्यारी सी पुत्री मिली. रानी होने का मान सम्मान मिला. फिर भी आज मेरे हृदय में इतना खालीपन क्यों है? ऐसा लग रहा है मेरे पास सब कुछ होते हुए भी कुछ नहीं है. स्वामी, ये कैसा वैराग्य? मेरा प्रेम
और हमारी पुत्री की ममता भी आपको रोक नहीं पा रही। आज मुझे देवताओं की वाणी याद आ रही है कि हे यशोदा, प्रभु महावीर तो 28 वर्ष की युवानी में दीक्षा लेंगे, पर तब लगता था समय दूर है, लेकिन यह क्षण तो इतना जल्दी आ गया, मुझे तो पता ही नहीं चला। स्वामी, मैं जानती हूँ ये सांसारिक जीवन, ये मोह माया सब क्षण भंगुर है, लेकिन मैं अपने इस हृदय को कैसे समझाऊं? आप तो हंसते हंसते मोक्ष की राह पे जा रहे हैं, लेकिन आपके बिना हम यहाँ कैसे रहेंगे? छोड़ने हमने प्रभु जी, हंसता हंसता क्या चल्या, रड़ता रड़ता यशोदा पूछे, हंसता हंसता क्या चल्या, छोड़ने हमने प्रभु जी, हंसता हंसता क्या चल्या। स्वामी, अब आप जा ही रहे हो तो आपका पंथ मंगलमय रहे। संयम धर्म नो जय जयकार, त्याग धर्म नो जय जयकार, संयम धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार। बोलो श्री महावीर स्वामी भगवान की जय। સરસ સરસ, બહુ સરસ. પ્રભુ પર કેટલો પ્રેમ. 1000 વર્ષ સુધી ઋષભ ઋષભ જપતા કેવલ જ્ઞાન. સૌથી પહેલા મુક્તિના ખોલ્યા દ્વાર. इसकी वायर की पेन है। अब आ रही है हमारी महासती मरुदेवी माता। ऋषभ, ऋषभ तू क्या है? ऋषभ, ऋषभ तू कहाँ है? ऋषभ सुन तो सही, तेरे बिना ये राजमहल मुझे जेल जैसा लग रहा है। ये 33 प्रकार का भोजन मेरे गले से उतरता नहीं है। मुझे बस तेरी ही याद आती है, बस तेरी ही याद आती है। अरे भरत, ओ भरत, देख ना तेरे पिताजी ने ये राजपाट, ये प्रजा, लक्ष्मी, ये सब को छोड़कर तृण के भांति चला गया है। पता नहीं अब वो किस हाल में होगा, क्या कर रहा होगा। उसने तो वाहनों का त्याग कर पैदल चलता है, और तो और दिव्य भोजन का भी उसने त्याग कर दिया है। पता नहीं मेरा पुत्र क्या खा रहा होगा। एक समय था जब वो सुवर्ण रत्नों के सिंहासन पर आसीन होता था, और आज कांटों से भरे जंगलों में विहार कर रहा है। मेरा पुत्र ऋषभ कितना कष्ट सहन कर रहा है, और तू राजभवन में राजा बन के सारे सुख भोग रहा है। हेलो, मरुदेवी माता बोलावे छे, एना सपना आवे छे, ऋषभने बोलावे छे, एना यादो आवे छे। अरे भरत, तू मुझे हाथी के अंबाड़ी पर बिठाकर कहाँ ले जा रहा है? और तू ये क्या कह रहा है? मेरे पुत्र की समृद्धि हुई है, वे 3 लोक के नाथ बन गए हैं। अरे अरे, ये मैं क्या देख रही हूँ? मेरे पुत्र के लिए देवताओं ने समवसन की रचना की है, और तो और वो सुवर्ण रत्नों के सिंहासन पर विराजमान है। सच में मेरे पुत्र का इंतजार। आकाश में देवतागण भी धुंधुपी का नाद कर रहे हैं, और इंद्र भी बिना थके प्रभु की स्तुति गुणगान गा रहे हैं। और मैं हजारों सालों से रोते हुए मेरी आंखें सूज गई, और मेरा पुत्र मेरी तरफ देख भी नहीं रहा। सच में इस संसार में कोई किसी का नहीं है। कोई कोई नु नथी रे, कोई कोई नु नथी रे, कोई कोई नु नथी रे, कोई कोई नु नथी रे। नथी छे आ शरीर तारू तो बीजू शू थवानो रे। कोई कोई नु नथी रे, कोई कोई नु नथी रे। शील धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार। शील धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार। ભગવાન કી જય. નેમ કુમાર, સુનો પશુઓની પોકાર. દયાલુ બન્યા નેમ કુમાર, ને છડિયા ગઢગિરનાર. સુની રાજુ રોવે ચોધાર, રાજુલે કર્યો નિર્ધાર
એમને પંથે બનવું અનગાર. આવા अब आ रही है हमारी महासती राजुल. આ તો રૂપથી ભર્યોડી રાજુલ રાણી લાગે, પટ રાણી લાગે, સાવરિયા સાને મજી દયાलु लागे. नेम की रथ की घूम सुन करुणा उठी हृदय में, राजुल के नैना बह चले नेमी विराग की रेखा में. अरे अरे सखियों देखो देखो, रथ वापस क्यों जा रहा है? नेमी तोरण से वापस क्यों जा रहे हैं? ओ मारा नेम जी तोरण तीरथ काय मोड़ो, ओ मारा नेम जी तोरण तीरथ काय मोड़ो. नेमी आप मुझे ऐसे छोड़कर नहीं जा सकते. मुझसे कुछ अपराध हुआ है क्या? मैं आपके बगैर कैसे रहूंगी? हमारी भवो भाव की यह प्रीत अधूरी रह जाएगी. नेमी पशुओं पर दया करो, पर मुझ पे भी तो दया करो. मैंने तो आपको मन से ही अपना पति स्वीकारा है. नेमी अगर आपने संसार छोड़ा है तो आज यह राजुल भी आप ही के मार्ग पर चलेगी. मैं अब दुल्हन नहीं बनूंगी, साध्वी बनूंगी. माताश्री मुझे आज्ञा दीजिए, मैं गिरनार जाकर संयम लूंगी. आज से मेरा आभूषण संयम होगा और मेरे वस्त्र वैराग्य. मेरा प्रेम अब देह का नहीं, साध्वी का है, आत्मा का है. मेरा पद अब गृहस्थ का नहीं, साध्वी का है, साध्वी का है. मानव जीवन नो एक जैसा, संयम बिन नहीं उद्धार. જીવન એક જ સાથ, સંયમ વિના નહીં ઉદ્ધાર. કે આજ સંયમ નું પાણી તર પહેરીને જો રાજુને નેમ મળી જાશે તુજો, રાજુને નેમ મળી જાશે નેમ 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 રસ. હો 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 નેમ 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 રસ. ભગવાન કી જય. સરસ સરસ, બહુ સરસ. તા નૌકાર મંત્રની અપૂર્વ શ્રદ્ધાના પ્રભાવે સાપ ફૂલની માલા બની જાય છે. ધન્ય છે સતી શ્રીમતીને તો નિહાળીએ. आ रही है हमारी महासती श्रीमती. જય જીનેન્દ્ર, હું શ્રીમતી. મને મારા જૈન ધર્મ અને નવકાર મંત્ર પર અતૂટ શ્રદ્ધા છે. नेक्स्ट नीलम राठौर. પણ મારા ભાગ્યથી આજે મને એવો પરિવાર મળ્યો છે કે જૈન ધર્મ તો એમને બિલકુલ જ ગમતો નથી અને હું તો જરાય નહીં ગમતી. પણ મને મારા નવકાર મંત્ર પર ખૂબ શ્રદ્ધા છે કે એ મને અને મારા પરિવારવાળોને જરૂરથી સાચો રાહ બતાવશે. હું તમને મારી જિંદગીનું એક છોટું શું વૃત્તાંત બતાવું છું. એક દિવસ મારી સાસુમાએ મને કહ્યું કે જા આ ઘડામાંથી ફૂલની માલા લઈ આવ. મેં કીધું ઠીક છે લઈ આવું. હું નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં ઓમ નમો હરિહંતાણ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આ લો સાસુજી આ ફૂલની માલા. સાસુજી ચોંકી ગયા. અરે
આ ફૂલની માલા ક્યાંથી આવી? મેં તો ગળામાં સાપ મૂક્યો હતો કે તું આમાં હાથ નાખે અને સાપ તને ડસી જાય અને તારી મૃત્યુ થઈ જાય. પણ આ શું ચમત્કાર થઈ ગયો? આ ફૂલની માલા ક્યાંથી આવી? મેં કીધું, અરે સાસુમાં, આ તો મારે નવકાર મંત્રનો પ્રભાવ છે. જોયું નવકાર મંત્રની તાકાત કેટલી શક્તિશાળી છે. એટલે તમે પણ આજથી નવકાર મંત્રનું સ્મરણ કરજો. બસ એનાથી મારી સાસુમાને પણ નવકાર મંત્ર પર અત્યંત શ્રદ્ધા થઈ ગઈ. અને બેન મહારાજે પણ આપણને શિબિરમાં કહ્યો હતો કે જેટલા પણ પાપોના કામ કરો એટલા નમો અરિહંતાણમ બોલો તો તમારા બધા પાપોનો નાશ થઈ જશે. તો ચાલો આપણે પણ બધા મળીને નવકાર મંત્રનું સ્મરણ કરીએ. नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा. इस महामंत्र का जाप करो, भव जल से मिले किनारा. नमो अरिहंताणम, नमो अरिहंताणम. जय जिनेन्द्र. સરસ સરસ, બહુ સરસ. કોઈ તાલી નથી વગાડતું, કોઈને પ્રોગ્રામ નથી ગમતું. બોલતા શીખવાનું હોય તો અનુપમા પાસે શીખવું. પૂજ્ય સાહેબજી કહે છે અનુપમા જેવી બોલે તો આબુના દેલવાડાના મંદિર થાય, ને દ્રૌપદી જેવું બોલે તો શું થાય? મહાભારત થાય. તો ચાલો નિહાળીએ એવી महासती अनुपमा. आबू देलवाड़ा, आखिर आबू देलवाड़ा के पीछे था किसका बलिदान? उन मंदिरों के पत्थरों में किसने डाली थी जान? वस्तुपाल तेजपाल को किसने बनाया था महान? आखिर कौन थी वो जिन शासन की शान? गुजरात के चंद्रवटी गांव में जन्म हुआ मेरा. संस्कारी माता पिता, धनवान परिवार, पर कमी थी सिर्फ एक चीज़ की, वो थी रूप की कमी. लोग मुझे काली और कुरूप कहते हैं. उसी काली और कुरूपता की वजह से मेरे पति तेजपाल भी मुझसे दूर रहते थे. मैं शादीशुदा होकर भी विधवा जैसे रही. मेरे पुण्योदय से परिवार की समृद्धि में बहुत वृद्धि हुई, क्योंकि जब जब धन को दफनाया गया तब तक वापस और धन की प्राप्ति हुई. हो गया, और धन की प्राप्ति हुई. अब उस धन का क्या किया जाए? उस परिस्थिति में मुझे एक विचार आया, क्यों ना मैं मेरे पति तेजपाल से एक भव्य जिनालय बनाने का सुझाव दूं. स्वामीनाथ, स्वामीनाथ सुनिए, जहाँ तुम अपना धन दफनाने जा रहे हो वहाँ तुम जैसे श्रीमंत लोग धन दफनाने जाते थे. अब तुम भी वही धन दफना रहे हो. नहीं, तुम माउंट आबू देलवाड़ा में एक मंदिर बनाओ जिसे लोग लुणिकवासी माउंट आबू देलवाड़ा के नाम से जानते हैं. जगमगता तारलानो देरासर हो जो, एमा मारा प्रभुजीनी प्रतिमा हो जो. थैंक यू. સરસ સરસ, બહુ સરસ. કેવી ધન્ય માતા હતી જેને રાજકુમાર શાલીભદ્રને કોમલ જેવા દીકરાને પ્રભુ માર્ગે જવા અનુમતિ આપી. તો ચાલો નિહાળીએ એવી મહાસતી भद्रा माता. आप ही बेटा, ओ बेटा, आप ये क्या बोल रहे हो? आपको दीक्षा लेनी है? आप तो कितने सुंदर हो, गुण के भंडार हो. आपकी 32 रानियां हैं. आपके लिए स्वर्ग से दागिना, वस्त्र और मिठाइयों की पेटियां आती है. आपको तो फूलों की सैया भी चुभ रही है. आप भूमि पर संतारा कैसे करेंगे? दीक्षा की राह तो बड़ी ही कठिन है और उस पर चलना तो और भी कठिन है. अरे सभी रानियों, आप अपने पति को समझाओ, दीक्षा ना ले. हम संसार में रहकर भी तो धर्म कर सकते हैं ना. प्रभु वीर ने भी अपनी माँ के जीते थी दीक्षा नहीं ली थी, लेकिन अब आपने अगर निश्चय कर लिया है आपको दीक्षा लेनी ही है, मेरा आशीर्वाद आपके साथ है. सही, आपका पंथ मंगलमय हो. संयम की साधना करना, मोक्ष में जाना.
જા સંયમ પંથે દીક્ષાથી તારો પંથ સદા ઉજ્જવળ બને. દીક્ષાર્થીનો જય જયકાર, સંયમ ધર્મનો જય જયકાર. થેન્ક યુ. સંયમ ધર્મનો જય જયકાર. સરસ સરસ. કોઈનું સાંભળીને કલાવતીને વનમાં મોકલી. હાથના કાંડા કપાયા છતાં એ જ વિશ્વાસ. તો આપણે નિહાળીએ એવી મહાસતી કલાવતી. ઓ સેવકો, તમે મને આ ઘનઘોર ભયાનક જંગલમાં કેમ લઈ આવ્યા છો? શું મારા સ્વામીએ તમને આજ્ઞા કરી છે? પણ આ જંગલમાં હું એમના વગર નહીં રહી શકું. હાથ કાપવાનું મારા સ્વામીએ કીધું છે. મારા સ્વામીને મારા શીલ ઉપર શંકા છે. સંસાર કેવો છે એ તો છોડવા જેવો છે. સંસાર કેવો છે એ તો છોડવા જેવો છે. મારા સ્વામીનાથની આજ્ઞા એ મારા પ્રાણ. એમને કીધું છે હાથ જોઈએ છે તો લઈ લો મારા હાથ. લઈ લો મારા હાથ. મારા સ્વામીએ હસ્તમેળાપ કરીને મને અહીંયા લાવ્યા હતા અને આજે ઈ જ હાથ મારા સ્વામીને જોઈએ છે. લઈ લો હાથ. સંસાર કેવો છે એ તો છોડવા જેવો છે. સંસાર કેવો છે એ તો છોડવા જેવો છે. લો સેવકો, આ હાથ લઈ જાઓ, મારા સ્વામીને આપી દેજો. એમને કહેજો કલાવતીને ક્યારે ન ભૂલે. કલાવતીનો કોઈ દોષ નથી. કલાવતી તો નિર્દોષ છે. એના તો પુણ્ય ભાવના પાપ જાગ્યા છે. એના કર્મનો ઉદય આવ્યો છે. એમાં એમનો કાંઈ દોષ નથી. અને મારા સ્વામીનું ધ્યાન રાખજો તમે. કર્મો કરેલા મુજને નડે છે. હૈયું હિચકું ભરીને રડે છે. અરે રે, આ શું થઈ રહ્યું છે? બાળકનો જન્મ થયો છે. મારા કાળજા જેવો દીકરો થયો છે. અરે પણ શું કરું? મારે તને બહુ હાલ કરવો છે. મારી પાસે હાથ નથી. હું તને કેવી રીતના ઉપાડું? તને કેમ પ્રેમ કરું? તને ખોળામાં કેમ લઉં? મને તને દૂધ પીવડાવવું છે. રડ નહીં. તું 3-4 કલાક વહેલો જન્મ્યો. તું મોડો જન્મ્યો. 4 કલાક વહેલો જન્મ્યો હોત તો તારા પિતાએ આખા નગરમાં પેંડા વાટ્યા હોત. હા, રડ નહીં. ઓ વન દેવતા, મારી સહાય કરો વન દેવતા. મેં નક્કી પૂર્વભાવમાં પંખીઓના પાંખ કાપ્યા હશે અને બાળકને અંતરાય આપ્યો હશે. મારા ઈ જ કર્મો છે. આ દુનિયામાં કોઈ જ કોઈનું નથી. जगत है स्वार्थ का साथी, समझ ले कौन है अपना, નથી કોઈ સાથ કરવા
સુંદર એ ભાવના ભાવો, સુંદર એ ભાવના ભાવો. ઓ વન દેવતા, ઓ વન દેવતા, મારા દીકરાને સહાય કરો, મારા દીકરાને સહાય કરો. પ્રભુએ મારી સામે જોયું. ઓ ભગવાન, મારા હાથ પાછા આવી ગયા. મારા શીલના પ્રતાપે મારા હાથ પાછા આવી ગયા અને આ સુખી નદીમાં નીર આવી ગયા. આવ બેટા, તને હું સાફ કરું. મોટું થઈને મહાન બનજે. અરે રે, ઓ સ્વામી, સ્વામીનાથ આપ પધારો, પધારો. પણ હવે મને આ રંગબેરંગી કપડાં, પણ મને હવે આ રંગબેરંગી કપડાં રાખીના કશું જ નથી જોતું. મને જોઈએ છે મારા પ્રભુનો વેશ, મારા પ્રભુનો વેશ. આ સંસારમાં કાંઈ જ નથી. મારા કર્મના ઉદય આગળથી મારે આગળ વધવું પડ્યું. આ સંસારને મારે ત્યાગ કરી દેવો છે અને મને લેવો છે પ્રભુનો વેશ, પ્રભુનો વર્ષાજી ના પરમાર તૈયાર. વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારનો સંગ ખારો ખારો લાગે છે, વીરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. લાગી રે સંયમની લગન લાગી, લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી, લાગી રે લાગી રે લાગી રે, સંયમની લગન લાગી. સરસ સરસ, બહુ સરસ. કોઈના તાળીઓનો અવાજ નથી, બધા થાકી ગયા છે તાળી પાડીને. આ કેટલું સરસ જે મહાસતીના વિશે આપણને બતાવ્યું. કોઈ જાણતા હતા કે કલાવતી કેવી હતી? તો એનો સત્કાર આપણે કરીએ. આપણે બની ન શકીએ એટલીસ્ટ આપણે અનુમોદના તો કરી શકીએ. અનુમોદના 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 વારંવાર. शांति शांति बनाए रखिए प्लीज. એક જ સાર સંયમ લઈના નહીં ઉદ્ધાર, જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર. કેવી સત્વશાલી સુલસા, યાદ કરો એની શ્રદ્ધાને, જેનાથી એને તીર્થંકર નામ કર્મ બાંધી. સુલસા સાવિકાનું સંકિત કેવું નિર્મલ હતું, જેને પ્રભુએ પણ ધર્મલાભ કિયા. તો ચાલો નિહાળે हमारी महासती सुलसा माँ. मेरा जीवन सुख सुविधाओं से भरा हुआ था. गहने, रथ, नौकर चाकर, ये सारी सुविधाएं मेरे पास थी, लेकिन फिर भी मेरा जीवन संसार में नहीं था. क्या यही जीवन की सच्ची राह है? हीरो से सजी पर खोई सी थी. मुझे मेरा मन संसार में यहाँ वहाँ कहीं नहीं लगता. मेरा मन सिर्फ प्रभु के चरणों में ही लगता था. एक दिन मैंने गुरु जी का प्रवचन सुना. उनके शब्द मेरे दिल को छू गए. वो घड़ी आई जब मेरा जीवन धन्य हो गया. स्वयं मारा प्रभु श्री महावीर स्वामी મને ધર્મલાભ બોલ્યું. હું કતરી પુણ્યશાળી હું, કતરી ભાગ્યશાળી હું. મારું મન ખુશીથી નાચે રહ્યું હે, ઝૂમે રહ્યું હે.
મારો ધન્ય બનો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બનો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા. પધારો ગુરુદેવ પધારો. आपने लक्षपात तेल रो कप है मने लाभ दो. मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे गुरुवर आएंगे. मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे गुरुवर आएंगे. गुरुवर आएंगे आएंगे गुरुवर आएंगे. आवाज करो श्री ना हल्की सी आवाज करो. अरे हो कोई हमारे हाथों थी साहब जी और लाऊं. आप ऊपर से डालना पड़ेगा. अरे कोई वेरी आज मारा थी वो कोई बावरी हुई भी हो. गुरुवर घरे पधारिया तो मारू मन ही कटे वागे रही है. साहब जी और लाऊं. हाश आज तो मैंने गुरुवारो लाभ मलियो. मारो तो पूरा जीवन ही सफल हुआ. जैन धर्म के इतिहास में किसी भी स्त्री को धर्म लाभ शब्द सीधे प्रभु के मुंह से प्राप्त नहीं हुआ. मैं वो भाग्यशाली हूँ जिसे स्वयं प्रभु के मुंह से ये शब्द प्राप्त हुए. जैन धर्म का दीपक जब जलता है लोग कहते हैं सुलसा जैसे बन धर्म में डूब त्याग को चुन. સરસ સરસ સરસ. શુદ્ધ સંકેત સૈનિક રાજાને જે ધર્મ પમાડી વીરના ભક્ત બનાવી તીર્થંકર નામકર્મની પદવી સુધી પહોંચાડનારી વીરની પરમ ભક્તા. છેલના સ્વામી તમે આ શું કરો છો? તમે શિકાર કરો છો? તમે અબોલ જીવને મારો છો? શિકાર તમને શોભે છે? સ્વામી તમે બૌદ્ધ ધર્મનો ત્યાગ કરો. જૈન ધર્મનો સ્વીકાર કરો તો શિકાર કરવાનો મન જ ન થાય ને શિકાર કરવાના પાપથી નરકમાં જવાય. મારો પતિ નરકમાં જાય? ના ના સ્વામી હું તમારી ધર્મ પત્ની છું. તમે આ શિકારનો પાપ છોડી દો ને પ્રભુ વીરના પંથે ચાલો. પ્રભુ વીરના પંથે જાઓ. મને વિશ્વાસ છે તમે ખૂબ મહાન છો. તમે આ શિકારનો પાપ છોડશો જ. પાપ કરકે નિત મેં હસા कर्म की कीचड़ में फंसा जाऊँ कहाँ मैं तेरे सिवा किसको कहूँ मैं मेरी व्यथा. સ્વામી તમે આ પાપ છોડી દીધો. મને જોઈને ખૂબ આનંદ થયો. જૈન ધર્મનો જય જયકાર, જીવ રક્ષાનો જય જયકાર. જૈન ધર્મનો જય જયકાર, ધર્મનો જય જયકાર. કર્મના વિપાક સહન કરવા કઠિન છે અને તેમાં પર કલંક આવે ત્યારે સ્ત્રી સહન ન કરી શકે. આપઘાત કરી દે પણ આ મહાસતી પાપઘાત કરવા નિશ્ચય કરે છે. તો ચાલો નિહાળીએ મહાસતી ઋષિ દત્તાને. मैं ऋषि दत्ता. સ્વામીનાથ સ્વામીનાથ મારા કપડા ઉપર લોહીના દાગ. મારા માથા નીચેથી રોજ માંસના ટુકડા નીકળે છે. સ્વામીનાથ મને લાગે છે આ કઈ દેવીનો ઉપદ્રવ છે. મેં તો જિંદગીમાં જીવ હિંસા કરીશ નહીં. મને ખૂબ દુઃખ થાય છે. નગરમાં ચર્ચાઓ ચાલે છે. અરે પિતાજી મને જંગલમાં મારી નાખવાની આજ્ઞા કરી છે. સ્વામીનાથ આપ ચિંતા ના કરો.
એમાં પિતાજીનો કોઈ વાંક નથી. એ મારા કર્મોનો દોષ છે. એ મારા કર્મોનો દોષ છે. આપ પિતાજીને છોડીને ક્યાંય નહીં જાઓ. આપ રડો નહીં. મારા શીલના પ્રભાવે બધું જ સારું થશે. સ્વામીનાથ, આપ મને રજા આપો. ચલો ચાંડાલો, મને લઈ જાઓ, મને મારી નાખો. મારા સસરાજીની આજ્ઞા છે, મને મારી નાખો. અરે ચાંડાલો, તમે મને કેમ નથી મારતા? તમે રાજાની આજ્ઞાનું પાલન કરો, મને મારી નાખો. તમે ચિંતા ન કરો, હું પ્રભુનું ધ્યાન ધરું છું. અરિહંતે શરણમ પવચ્છામિ, સિદ્ધે શરણમ પવચ્છામિ, સાધુ શરણમ પવચ્છામિ, કેવલી પર્ણતમ ધમ્મમ શરણમ પવચ્છામિ. અહો, આ શું? આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ. આ નક્કી જ મારા શીલનો પ્રભાવ છે. જય જયકાર, શીલ ધર્મનો જય જયકાર. જય જયકાર, શીલ ધર્મનો જય જયકાર. જીન શાસનનો જય જયકાર, શીલ ધર્મનો જય જયકાર. તમે પણ કોઈ પણ કષ્ટ આવે તો પણ શીલ ધર્મનું પાલન કરજો. સરસ, બહુ સરસ. બધાનું જે કેરેક્ટર છે ને આપણે બધા જોશું, પણ અત્યારે સાવિત્રીબેન બી છે ને આપણા માટે કંઈ લઈને આવે છે, એ બી કંઈ કહેશે આપણને. ક્લેપ કરી શકો? वेलकम डियर. चलिए, जैसे आपने सारी महासतियों को देख लिया, हमारे जो पूज्य मारासा हैं जो यहाँ पे आए हैं, तो आप सब ये बात कहेंगे कि सारा माहौल अपना बदल गया है. वाशी में चारों तरफ लोग उत्साह मना रहे हैं. जब से पूज्य आचार्य श्री भगवान यशोवर्मा सूरी जी मारा साहेब पधारे हैं, ये सारे वाशी संघ में उत्साह और सौंदर्य देखा जा सकता है. चारों तरफ उत्साह का माहौल है. हे गुरुजी, आपके चरणों में हमारी कोटि कोटि वंदना. हमारे सेक्टर 9 में विराजमान है हमारी साध्वी जी मारा साहेब, श्री विपुल मारा साहेब तथा श्री विकस्वर मारा साहेब, विकस्वर माला सूरी जी मारा साहेब. क्या तो इनका प्रवचन और क्या इनका स्वभाव. हमारी सारी बहनें बहुत ही हर्षों उल्लास से आराधना में जुट गई है. मैं यह कहूँगी हमारे मारा साहब के लिए कि आपके चरणों की छाँव मिली, आपके चरणों की छाँव मिली तो पथ में उजियारा छा गया. आपके दर्शन से जीवन का एक पथ जगमगा गया. त्याग, तपस्या, संयम, मैं वापस कहूँगी, त्याग, तपस्या, संगम की जीवित प्रतिमा हैं आप. साध्वी मारासा, हमें आप पर अटूट गर्व और अपार श्रद्धा है. वंदन करती हूँ आपको. ज़रा आगे भी इस बात को लेके चलूँगी. बैन मारासा एक सुविचार हमेशा हमको कहते हैं कि अगर पाप करो तो नमो अरिहंताणम ज़रूर बोलो. तो हम सबकी कोशिश रहेगी कि जब भी हम छोटा बड़ा कोई भी पाप करते हैं तो हम सारे क्या कहेंगे? नमो अरिहंताणम. ओके. हमारा यह 16 सती का कार्यक्रम
इस कार्यक्रम में संपूर्ण समय देकर, और मैं ये कहूँगी कि पूर्णतः अपना भोग देकर इन्होंने बहुत कुछ हमको सिखाया है। मेरे जैसा इंसान जो 16 सतियों के बारे में कुछ नहीं जानता था, लेकिन इनके साथ जुड़ने के बाद इनकी शिक्षा से और ये कहूँगी कि इनके संयम से मुझे बहुत कुछ सीखने को मिला। बहन मारासा, आगे चलती हूँ। साध्वी जी श्री विज्ञान माला जी जो यहाँ पे विराजमान है, साध्वी जी श्री पूज्य विज्ञान माला जी, मारा साहिब का तो क्या कहना, उनका ज्ञान, उनका तप और उनका संयम तो देखने के जैसा है। उनके सानिध्य में यह आयोजन सचमुच एक आत्मिक उत्सव बन गया है। मारा साहिब जी ने हमको रोल्स के लिए, रोल्स का मतलब महासती के रोल्स के लिए प्रशिक्षित किया। हर इंसान को उन्होंने पर्सनली बैठ के सिखाया कि ये चीज़ कैसे की जाएगी। इसके साथ उनकी मधुर आवाज़ में उन्होंने बहुत सारे गीतों को भी पिरोया, जो हम सारे जानते हैं कि कितना मज़ा था उनमें, उन प्रैक्टिसेस में, राइट। सारे मारासाओं ने हर पार्टिसिपेंट को प्रेरणा दी। मानो जो स्टेज पे आ सकते थे, मंच पे आके परफॉर्म कर सकते थे, वो तो आए ही, लेकिन उनकी प्रेरणा की वजह से जो किसी ने सोचा भी नहीं था कि मैं आके ऊपर परफॉर्म कर सकती हूँ, वो भी आए। तो ये सबसे बड़ी बात है। मैं चाहूँगी कि आप सारे ताली मारिए। जो लोग कभी स्टेज पे नहीं आए, मारा साहब की प्रेरणा से उन लोगों ने भी पार्टिसिपेट किया। आगे मैं ये कहूँगी कि यह पावन वाशी की जन्मभूमि पर हम सारे पहली बार 16 सतियों का कार्यक्रम प्रस्तुत कर रहे हैं। मारा साहिब ने और मेरी सारी बहनों ने ढेर सारा स्नेह दिया और मंच पर न आने वाली बहनों को भी प्रोत्साहित किया। मारा साहिब जी, यह दिवस और भी पावन और भी गौरवमयी बन जाता है क्योंकि आप सारे हमारे बीच में है। और अंत में कहूँगी, गुरु बिना ज्ञान नहीं, गुरु बिना ध्यान नहीं, और गुरु बिना इस जीवन में कोई भी पहचान नहीं। आप सारे बोलिए, आप गाना गा रहे थे। और ऐसे भी कहा गया है कि जिसे मिले गुरु की गोद, उसे कभी ना मिले निगोद। नानी मारी पगली ऊपर वर्षाओं में हेली जी, तमे अमारू वृक्ष मनोहर, हमें तमारी वेली जी। गुरु मैया, ओ गुरु मैया, गुरु मैया, ओ गुरु मैया। ओ मारा गुरु तने जोईने हूँ एक कहूँ, परमात्मा नो रूप तू, परमात्मा नो रूप तू, परमात्मा नो रूप तू। જોઈએ મહાસતી મદન રેખાને નિહાળીએ। સ્વામીનાથ, સ્વામીનાથ, ઓ મારા નાથ, તમે જોયા છે મારા નાથને? ક્યાં છે મારા નાથ? ઓ આ શું થયું નાથ? આ શું થયું? આ કોણે કીધું નાથ? આ કોણે કીધું? અને શા માટે? ઓ નાથ, આ શું થઈ ગયું? હે પ્રભુ, મને સત્વ આપો કે હું આદ્ર ધ્યાન નહીં પણ સમાધિ આપી શકું। હે ત્રણ ભુવનના નાથ, મને સમજણ આપ કે હું મારા નાથનું ત્રણ લોકના નાથ સાથે મિલન કરાવી શકું। ઓ નાથ, ઓ પ્રાણધાર, ઓ પ્રિયતમ, આ સંસારનું સ્વરૂપ તો જુઓ। આ સંસારમાં માત્ર આત્મા જ પોતાનો છે। આ સંસારમાં આત્મા જ પોતાનો છે। માટે તમે આત્મા અને પરમાત્માના રંગમાં રંગાઈ જાઓ મારા નાથ, રંગાઈ જાઓ। પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા।
પરમાત્મા બની જશે મારો આત્મા. શું નાથ? શું તમારા ભાઈ? ઓ, તમારા ભાઈ તો માત્ર નિમિત્ત છે, બાકી આ બધું આપના કર્મના લીધે થાય છે. નાથ, આ સંસાર અસાર છે. આ સંસારમાં સિંધુ જેટલું સુખ છે અને આ સંસારમાં સિંધુ જેટલું દુઃખ છે અને બિંદુ જેટલું સુખ છે. આ સંસાર ક્ષણભંગુર છે નાથ, આ સંસાર ક્ષણભંગુર છે. માટે તમે શાંત થાઓ, તમારી મૃત્યુને સમાધિમાં લઈ જાઓ, તમારા મરણને સમાધિ અપાવો. મારું આખું ઘૂટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તો મને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારા મૃત્યુને સ્વામી સુધારજો. શું નાથ? મદન? અરે મારી જેવી મદન રેખા તો કેટલી વાર તમે મળી હશે નાથ. મારી જેવી મદન રેખા તો અનંત ભાવમાં અનંતી વાર થઈ ગઈ ને હું આ ભાવની મદન રેખા તો આ ભાવની માત્ર તમારી દાસી છે, જે કર્મના સંજોગથી મળી છે. માત્ર તમે રાગ દેશને છોડી સમાધિમાં થાવ નાથ. અર્યંતનું સરનું સ્વીકારો, પ્રભુમય બની જાઓ નાથ, તમે પ્રભુમય બન જાઓ. અરિહંત શરણમ પવચામી, સિદ્ધે શરણમ પવચામી, સાહુ શરણમ પવચામી, સામો શરણમ પવચામી. જો મારા નાથ શાંત થઈ ગયા. મારા નાથ સમાધિમાં આવી ગયા. જો તમે, મારા નાથની મૃત્યુ સમાધિમય થઈ ગઈ. હું ધન્ય થઈ ગઈ, હું ધન્ય થઈ ગઈ. मेरे दोनों हाथों में ऐसी लकीर है, दादा से मिलन होगा मेरी तकदीर है. लिखा है ऐसा लेख दादा, लिखा है ऐसा लेख, लिखा है ऐसा लेख दादा, लिखा है ऐसा लेख. દાદા મારી પડકે તમે ઊભા રહેજો રે, દાદા મારી પડકે તમે ઊભા રહેજો રે. અંત સમય દાદા મને સાથ દેજો રે, અંત સમય દાદા મને સાથ દેજો રે. દાદા હો દાદા, દાદા હો દાદા. સરસ સરસ, બહુ સરસ. વનવાસના કષ્ટો સહ્યા, દુઃખના ડુંગરો જોયા, રામની પાછળ ફરી છતાં રામે અયોધ્યા આવી કાઢી મૂકી. છતાં મહાસતીના મનમાં સદા રામ રામ હતા. તો ચાલો નિહાળીએ મહાસતી સીતાને. માતાજી, મને રજા આપો, હું પણ પતિની સાથે જંગલ જઈશ. તમે ચિંતા ના કરો, રઘુનાથના પગલાથી જંગલ પર મંગલ બની જશે. પિતાજીની આજ્ઞા એ તો અમર પ્રાણ છે, એનો આજ્ઞાનું પાલન અમે હસતા હસતા કરશું, કર્મોને હસતા હસતા કરશું. તમે તો મહાન છો, મને તો આશીર્વાદ આપો, મને તો આશીર્વાદ આપો. સીતા સતીને સપનું આવ્યું, આજની રાત ગોજારી હો, ઉગતા પ્રભાતે વનમાં જઈની થઈ છે તૈયારી હો, થઈ રહી છે તૈયારી. હે સારથી, તમે મને અહીં કેમ લાવ્યા? શું મારા પતિદેવ ગામડી વાતો સાંભળાતી ને લોકોને કહેવાથી મારો ત્યાગ કરે છે? મને એટલી અકુલી મોકલી દીધી છે? કાંઈક નાઈ, બરાબર આજ મારા કર્મ છે.
પણ તમે એમને એક સંદેશ જરૂરથી આપજો. એને કહેજો તમે ભલે લોકોને કહેવાથી મારો ત્યાગ કરો છો, પણ ગામડી વાતો સાંભળાથી કદી ધર્મનો ત્યાગ ન કરતા. શીલ ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, શીલ ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, શીલ ધર્મનો જય જયકાર. રાજુલ બોલતા જ નેમજી યાદ આવે. નવ નવ ભવની અખંડ પ્રીત, મોક્ષે જવાની જાનો રીત. પતિની પાછળ સતી બનનાર સ્ત્રી લાખો છે, પણ પતિની પાછળ સંસાર છોડી સંયમ લેનાર એક મહાસતી. તો ચાલો નિહાળીએ મહાસતી. महासती राजुल पधार रहे हैं. मेरे वर उग्रसेन दरबार आएंगे, नेम आएंगे, कर 16 श्रृंगार मैं तो सज गई हूँ. नेम आएंगे, नेम आएंगे, आएंगे, नेम आएंगे, नेम आएंगे. नेम मारा साचा प्रेम. ये राजुल का हैया आज खुशी से फूले नहीं समा रहा है. क्यों? क्यों? क्योंकि बाजते गाजते नेम की बारात आई है. हाथी घोड़े और रथ बारात लेकर प्राण आए हैं. बंधाई प्रीत नवविभव की वो रीत निभाने आए हैं. लिए जयमाल स्वागत में मेरे वर नेम आए. ये कैसी आवाज है? पशुओं की हिंसा की ऐसी आवाज मेरे विवाह मंडप के करीब से. ये ढोल नगाड़े शहनाई ये सब रुक क्यों गए? मेरा हृदय बैठा सा जा रहा है. क्या जीवों की हिंसा देखकर नेम वैरागी हो गए? नहीं नहीं, ये नहीं हो सकता है. नेम 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 देखो ना नेम, ये सती कैसी विचित्र बातें कर रही है. ये कुछ भी कहे, मेरा हृदय जानता है मेरे नेम मुझे कभी भी छोड़कर नहीं जा सकते हैं. बुरे स्वप्न में भी नहीं. नेम मैं 16 श्रृंगार करके तुम्हारा इंतजार कर रही हूँ. नेम कह दो कि ये उपहास है. अगर ये उपहास है नेम, तो ऐसा मजाक मत करो नेम, ऐसा मजाक मत करो. मेरे प्राण भी लेके जाओ नेम साथ में. नेम, माँ, सती, काकी, कोई कुछ कहता क्यों नहीं है? जाके नेम को रोको. कह दो कि ये राजुल अपनी खुशी की भीख मांगती है. माँ, नेम मुझे छोड़कर ना जाओ. नेम ना जाओ. नेम लौट आओ. नेम लौट आओ. ये राजुल राजी, एक बार अपने अंतर मन से सोच. ये रुदन का नहीं बल्कि महोत्सव का अवसर है. हर भाव में तो नेम की संगिनी बनी, तो आज जब नेम धर्म की राह पर चल रहे हैं, तो क्या तू उनकी धर्म संगिनी नहीं बनेगी? ये 16 श्रृंगार का मोह त्याग राजी, और असली श्रृंगार को अपना संयम. हाँ राजी, राग से वैराग की ओर आ राजी, संयम को अपना. आज संयम नु पाने तर पहरीने जो आज नव भवनी प्रीत आशे तुझो राजुल ने नेम मणि जाशे. राजुल ने नेम मणि जाशे. આદિનાથ દાદાની પુત્રી અક્ષર જ્ઞાનનું પ્રદાન કરનારી, પિતા સાથે જ સંયમ ધરનારી એવી હતી સતી. हर्षा, ब्रह्मी, હું પરમાત્માની પુત્રી બ્રાહ્મી, પ્રભુએ કેટલું ઉપકાર કર્યો. મને લિપિ, શબ્દ ને જ્ઞાન આપ્યું. આખી દુનિયાનો વ્યવહાર બતાવ્યું.
મારા પિતાજીએ રાજ વૈભવ છોડીને દીક્ષા લીધી. બસ આ સંસારમાં ક્યાં પણ સાચું સુખ નથી. જન્મ મરણ હવે કરવા નથી. બસ પિતાજીના હાથે મારે પણ દીક્ષા લેવી છે. રજા આપો હવે માતા, મને સંયમ લેવાનું છે, મને સંયમ લેવાનું છે, મને સંયમ લેવાનું છે. મારે તો લેવાની છે દીક્ષા, મારે તો લેવાની છે દીક્ષા. મન ભાવની છે ઈચ્છા, મારે તો લેવાની છે દીક્ષા. માતા, મને આજ્ઞા આપો, મને આશીર્વાદ આપો. આ તમારી દીકરી સ્વનું નહીં સર્વનું કલ્યાણ કરનારી બને છે. માનવ જીવનો એક જ સાર, સંયમ વિના નહીં ઉતાર. માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉતાર. ધન્યવાદ. એક મોરલીના ઈંડા ગમી ગયા અને કંકુવાલા હાથે લઈ લીધા. મોરલીને દુઃખ થયું. વરસાદ આવતા ઈંડા ધોવાઈ ગયા. મોરલી ખુશ થઈ ગઈ, પણ 16 વર્ષ પુત્રીનો વિયોગ થયો. છતાં ક્ષમતાથી કર્મને સહન કરી પ્રભુ નેમના હાથે દીક્ષા લીધી. તો ચાલો નિહાળીએ મહાસતી રૂક્ષ્મણીને. रुक्ष्मणी कोई तकलीफ नहीं, कोई तकलीफ नहीं. आपने किया. સ્વામીનાથ, ઓ સ્વામીનાથ, જુઓ તો ખરા મારો પુત્ર કેવો સુંદર છે. સૂર્ય કરતા તેજસ્વી અને ચંદ્ર કરતા ઓજસ્વી. સ્વામીનાથ, ઓ સ્વામીનાથ, ક્યાં ગયો મારો પુત્ર? કોણ લઈ ગયું? અદ્રશ્ય થઈ ગયો. ઓ સ્વામીનાથ, સૈનિકોને કહો મારા પુત્રની સંભાળ લે, મારા પુત્રને શોધી લાવે. ક્યાં ગયો મારો પુત્ર? ગુરુદેવ, ઓ ગુરુદેવ, આપ શું કહો છો? ક્યાં ગયો મારો પુત્ર? અદ્રશ્ય થઈ ગયો. કોણ લઈ ગયું? ગુરુદેવ, કર્મો કરેલા મુજને નડે છે, ભરીને રડે છે. ગુરુદેવ, ઓ ગુરુદેવ, આપ શું કહો છો? મેં ગયા ભાવમાં એવા કયા પાપ કર્યા હશે કે મારો પુત્ર અદ્રશ્ય થઈ ગયો? ગુરુદેવ, ઓ ગુરુદેવ, તું ગયા ભાવમાં કૃષ્ણ મહારાજાની રાણી રૂક્ષ્મણી હતી અને તમે જંગલમાં ફરવા ગયા હતા. ત્યાં મોરલીના ઈંડા જોયા હતા અને તે ખૂબ સરસ હતા, તેથી તને ખૂબ ગમી ગયા અને તે હાથમાં લઈ લીધા. પણ તારા હાથ કંકુવાળા લાલ હતા, તેથી મોરલીના ઈંડા લાલ થઈ ગયા અને મોરલી તેના ઈંડા ઓળખી પણ ન સરખી અને તે 16 ઘડી સુધી વિયોગ કરવા લાગી. તેથી તને 16 ઘડીના 16 વર્ષનો વિયોગ થયો છે. તારો પુત્ર હમણાં વિદ્યાધરની પાસે છે અને તને ખૂબ જ જલ્દી મળી જશે. મારો પુત્ર મને જલ્દી મળી જશે. આપ શું કહો છો? કર્મો નહીં, તમે પણ આવા અંતરાય કર્મો કદી પણ બાંધતા નહીં. જીનવાર તારું શાસન આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવું આ સંસાર. સરસ સરસ, બહુ સરસ. હું અહીંયાથી સરસ સરસ બહુ સરસ બોલું ત્યારે તમારે બધાને શું કરવાનું? તો વગાડો. શેઠ સુદર્શનાની પત્ની પોતાના પતિ પર કેવો વિશ્વાસ. મનોરમાની પ્રાર્થનાથી સુલીનું સિંહાસન બની ગયું. ધર્મપત્ની આનું નામ તો ચાલો જઈએ નિહાળીએ. आप ही बोलिए. મહાસતી મનોરમાને. અહો, મારા સ્વામી પર કલંક આવ્યો. રાજાએ અમને સૂલીએ ચડાવ્યું. શું અપરાધ! મારા સ્વામી તો સદાચારી છે. અભયા રાની, આ શું કર્યું? રાજા ભાષાને વાંચરા. રાજાને કેવી રીતે સમજાવું? કોણ સમજાવે? જવા દો. એના કરતા હું કૌશક ધ્યાનમાં રહી હું પરમાત્માને પ્રાર્થના કરું. ઓમ નમો અરિહંતાનામ. અરે અરે,
ધર્મનો જય જયકાર, જીન શાસનનો જય જયકાર. રાજુ રૂપરૂપથી અંબાર, એને પરણવા આવ્યા નેમકુમાર. સુન્યો પશુઓનો પોકાર, દયાલુ બન્યા નેમકુમાર. ને ચડ્યા ગઢ ગિરનાર, સુની રાજુલ રોવે ચોધાર. રાજુલે કર્યો નિર્ધાર, એમને પંતે બનવું અણગાર. તો આવા મહાસતીને નિહાળીએ. કોણ આવે છે હવે મહાસતી? રાજુલ. તે પામીને તોરણથી રથ પાછો વાળ્યો. જ્યારે નેમકુમાર આવી ચઢ્યા ગઢ ગિરનાર ને નિસ્તર્યા છે સંયમ માર્ગ. ત્યારે રાણી રાજુલમતીની હૈયાની વાત. આ નેમ તો ખાલી મને પશુઓને ઉગારવા જ માટે આવ્યા હતા, પણ મને જ ઉગારવા આવ્યા હતા. જ્યારે નેમ હવે નેમ આપે જે છોડ્યું છે તે નથી પામવું. આપ જે પામ્યા છો તે જ પામવું છે. આપ સાથે હસ્તમેળાપ કરવો છે રજો હરણ રૂપે. આપ સાથે પ્રદક્ષિણા ફરવી છે પ્રદક્ષિણા રૂપે. આપનું જ મંગળસૂત્ર ધારણ કરવું છે કરમી ભંતે રૂપે. આપનું સિંદૂર માથે લગાવીશ નવ આજ્ઞા સ્વરૂપે. આજ નવભવની પ્રીત મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે તુજો. આજ સંયમનું પાને તર પહેરી લેજો. કે આજ સંયમનું પાનેતર પહેરીને જો. કે આજ સંયમનું પાનેતર પહેરીને જો. રાજુલને નેમ મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે. પ્રીતને નવી રીત મળી જાશે તુજો. પ્રીતને નવી રીત મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે. સંસાર ત્યજી નેમજી ચાલ્યા હરી પાવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાય દોડી. પતિનો વિયોગ 22 વર્ષનો થયો સંયોગ, છતાં કેવી અડગ શ્રદ્ધા. નિષ્કલંક છતાં સાસુએ આટલું કલંક. જીવનમાં અંજના જેવા બનીએ. તો ચાલો નિહાળીએ મહાસતી અંજનાને. मैं तो छोड़ आई बाबुल का देश. स्वामी का घर प्यारा लागे. कोई स्वामी को दे दे संदेश. बिन उनके मन हारा लागे. ओ मैं तो छोड़ आई बाबुल का देश. स्वामी स्वामी आप आए ही नहीं. एक विवाह भर हो गया है हमारे. एक सप्ताह भर हो गया है हमारे विवाह को. लेकिन मैं आपकी प्रतीक्षा कर रही हूँ. मैं आपके कदमों की आहट की अब तक प्रतीक्षा कर रही हूँ, लेकिन द्वार मौन है. क्या कोई भूल हो गई है मुझसे, या मैं योग्य नहीं? माँ बाप घर धार सब कुछ छोड़ा मैंने. एक पराए घर को अपना माना. आपके नाम का सुहाग माना. लेकिन यह सब तो एक सपना सा है. यहाँ कोई मेरी कठिन परीक्षा. मैंने तो गृहस्थ जीवन को अपनाया था, लेकिन भाग्य ने मुझे वैराग्य का रास्ता दिखा दिया है. एक एक प्रहर बीतते जा रहा है. वर्ष बीतते गए. मेरी आशा की डोरी टूटती गई, लेकिन मेरा विश्वास नहीं टूटा. मैंने आपके नाम का व्रत लिया है. जिस दिन मेरे हाथों में मेहंदी लगी थी, और आज यही दिन उन हाथों में भाग्य की रेखाएं हैं. मैंने आपको साक्षात न देखा हो, लेकिन
प्रभु के साक्षात दर्शन किए हैं। उन्हीं में मेरा जीवन और मेरी शक्ति है। जिनवर थारु शासन हाँ जग माचे महान, એના આધારે મારે તરવો આ સંસાર. મને જ તારશે ભવ પાર ઉતારશે, મજધારમાં નૈયા કાંઠે પહોંચાડશે. એવી મુજની શ્રદ્ધા છે, કાઠી કાઠી શ્રદ્ધા છે, દેડ મનની શ્રદ્ધા છે, પાઈ પાઈ શ્રદ્ધા છે. स्वामी, मैं आपके लिए आपकी प्रतीक्षा करती रहूंगी। यदि मेरा यह जीवन किसी को धर्म प्रतीक्षा का मार्ग सिखा सके तो यह मेरी सफलता रहेगी। સરસ સરસ, બહુ સરસ. દેવાનંદાને પરમાત્મા મળ્યા, પણ 82 દિવસ પછી ત્રિશલાને ત્યાં પ્રભુજી પધાર્યા. છતાં દેવાનંદાએ પ્રભુ વીર પાસે દીક્ષા લીધી, મોક્ષે ગયા. તો ચાલો આપણે નિહાળીએ મહાસતી દેવાનંદાને. સ્વામીનાથ સ્વામીનાથ, મને ખૂબ આજ હર્ષ થાય છે. મને આજ નક્કી કોઈ આનંદ ઉભરાય છે. આજ હું સ્વામીનાથ, મને આજ રાત્રે સ્વપ્ન જોયો. આજ મને સ્વપ્ન 14 મહાન સ્વપ્ન જોયા. પહેલા સ્વપ્ન એરાવતના હાથી જોયા. અરે અરે, શું કહું, મેં લક્ષ્મીજી પણ જોયા. મને લાગે છે નક્કી હું મહાન પુત્રની માતા બનીશ. આજ છે આજનો છે આનંદકારી, આનંદકારી ને મંગલકારી. આજનો દિવસ છે આનંદકારી, આનંદકારી ને મંગલકારી. અરે છે બલિહારી, આજનો દિવસ છે આનંદકારી. અરે અરે, શું કહું, મારા ઘરમાં નક્કી કોઈ ચોરી લેતું હોય એવું લાગે છે. અરે અરે, હું ક્યાં જાઉં, ક્યાં જાઉં? મારા ગર્ભમાં નક્કી કોઈ હરણ હોતું હોય એવું લાગે છે. દેવાનંદમાં ગયા ભાવમાં દેરાણીના દાગીના લીધા હતા. મારા માટે પુત્રનું રત્નહરણ કર્યું હતું. પાપ કરતા છાપ કરતા ક્યું હોત જો, આજ નારાય હાલત હોત જો. પાપ કરતા હાપ રાખતા હોત જો. નલરાજા જુગારના વ્યસનમાં પડ્યા. નલરાજા જુગારના વ્યસનમાં પડ્યા, દમયંતીને હારી ગયા, જંગલમાં એકલી છોડી ગયા. છતાં પતિ પ્રત્યેનો પ્રેમ કેવો, દુઃખમાં પણ દિન નહીં એવા દમયંતીને નિહાળી. નલરાજા, આપ જુગાર નહીં રમો. જુગાર રમવાથી રાજપાટ બહેનો, શાંતિ રાખો, પ્લીઝ. થાય છે. 5 પાંડવો પણ જુગાર રમતા રમતા રાજપાટ હારી ગયા હતા. સ્વામીનાથ, આપ જુગાર છોડી દો. કૃપા કરીને સ્વામીનાથ, આપ જુગાર છોડી દો. સ્વામીનાથ, આપને જંગલમાં જવાનું શું કારણ? શું આપ જુગારમાં રાજપાટ અને રાણીને પણ હારી ગયા છો? હે પ્રભુ, હવે મારા પતિની સાથે હું પણ જંગલમાં જાઉં છું. અરે દમયંતી, એવા જંગલમાં વાઘ સિંહ જેવા વચ્ચે કેમ રહેવાશે? સ્વામીનાથ, આપ નિશ્ચિત રહો, બધું સરસ થઈ જશે. ચાલો આપણે અહીંયા વિશ્રામ કરીએ. સ્વામીનાથ, નલરાજા, હે પ્રાણનાથ, આપ ક્યાં ગયા? આવા ભરા જંગલમાં હું તમારી સાથે આવી અને આપ મને મૂકીને ચાલ્યા ગયા? હે નાથ, આપ મારી મશ્કરી તો નથી કરતા ને? આપ જ્યાં છો ત્યાંથી હાજર થાઓ. હે વન દેવતાઓ, મને સહાય કરો.
મારા સ્વામીનાથને શોધી આપો. મારા કેવા નસીબ કે મારું કોઈ વાંક નથી અને મારા સ્વામીનાથ મને મૂકીને ચાલ્યા ગયા. આવા ભરા જંગલમાં હું ક્યાં જઈશ? કોની સાથે રહીશ? ઉપર આકાશ છે અને નીચે ધરતી છે. પિયર સાસરું પણ બધું દૂર રહી ગયું છે. બસ હવે હું ધર્મનો સહન ગ્રહણ કરું છું. મારા કર્મને હું હસતા હસતા સહન કરીશ. શીલ અને સદાચારને ક્યારેય નહીં છોડીશ. મારા પ્રભુ મારી સાથે જ છે. કોઈ જે ના આપે તો સઘળું આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. રાજા વૃષભદેવ મહેરબાન લાગે છે. વિધાચલ દરબાર પ્યાર લાગે છે. સરસ સરસ, બહુ સરસ. હેલો અવાજ આ રહી? પોતાનો પુત્ર રામ વનમાં જાય છે છતાં કૌશલ્યા કૈકેયીનો વાંક નથી જોતા. પણ રામને કહે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રની ધર્મ છે. આપના રાજકુલનું નામ રોશન કરજો. ચાલો નિહાળીએ મહાસતી કૌશલ્યા. આપનાર શાલીભદ્રની 32 પત્નીને સાચવનાર 99 પેટી રોજ જેના ઘરે આવતી એવા માતા મહાસતી ભદ્રા માતાને નિહાળીએ. શું શાલીભદ્ર દીક્ષા લેશે? 32 પત્નીને છોડી જશે? ભાવતા ભોજનને ઠોકર મારશે? ના બેટા ના, આ સંયમ જીવન થારાથી કશ સહન થાય નહીં. ફૂલની સૈયામાં તું સોનારો, સુખ વૈભવને તું જીનારો. આ મહાન કષ્ટને સહન કરી શકે નહીં. આ રાજમહેલ થારા વિના સૂના થઈ જશે. ના બેટા ના. સંયમનો પંત તો આ કરો કેવાય. વસમી લાગે છે અમને તારી વિદાય. શું બેટા તું નથી સમજતો? તને આ સંસાર નથી જ ગમતો? હું પણ જાણું છું. તું કોઈ પુણ્ય આત્મા છે. મહાવીર પ્રભુની સાથે દીક્ષા લઈ જાય છે. જા બેટા જા, તારી માતાને પણ બોલાવજે. જા બેટા જા. જા સંયમ પંથે દીક્ષાથી તારો પંથ સદા ઉજ્જવળ બને. પોતાના પુત્ર પોતાના પુત્ર રામ વનમાં જાય છે છતાં કૌશલ્યા કૈકેયીના વાંક નથી જોતા. પણ રાજાને કહે પિતાની આજ્ઞાનું પાલન કરવું એ પુત્રનો ધર્મ છે. આપણા રાજકુલનું નામ રોશન કરશે. ચાલો નિહાળીએ મહાસતી કૌશલ્યાને. અરે પુત્ર, તું જંગલમાં જાય છે? ના ના બેટા, તું જંગલમાં નહીં જા. નહીં જા. ત્યાં તો વાઘ, સિંહ બધા તને મારી નાખશે. બેટા રામ, તું જંગલમાં શું ખાઈશ, શું પીશ? મને તારી બહુ ચિંતા થાય છે. સ્વામીનાથે એવી આજ્ઞા કેમ કરી? બેટા રામ, તારા વિના હું એક ક્ષણ પણ રહી ન શકું. અરે સીતા, તું પણ સાથે જાય છે? બેટા, તું કેવી રૂપાળી, કેવી કોમળ, આ જંગલના કષ્ટો કેમ સહીશ? બેટા રામ, તું માની જા, માની જા. અરે સીતા, તું પણ સાથે જાય છે? તું પણ સાથે જાય છે? તું કેવી રૂપાળી, કેવી કોમળ, આ જંગલના કષ્ટો કેમ સહન કરીશ? બેટા રામ, બેટા તું પિતાની આજ્ઞા પાળવા જંગલમાં જાય છે? જા બેટા જા. મારા તને આશીર્વાદ છે. પ્રભુ તારું રક્ષણ કરશે.
રૂડા રાજમહેલ ને ત્યાગી ચાલો ચાલ્યા રે વૈરાગી. રૂડા રાજમહેલ ને ત્યાગી પેલા ચાલ્યા રે રામજી પિતાની આજ્ઞાનું પાલન કરવા ચાલ્યા રામજી. બેટા, તારા જેવો પુત્ર પામીને હું ધન્ય બની ગઈ. માતા પિતાની આજ્ઞાનો પાલન કરજો. આજ્ઞા ધર્મનો જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, જૈન ધર્મનો જય જયકાર. સરસ સરસ, બહુ સરસ. કેટલા દુઃખો છતાં કેટલી ક્ષમતા, છોટામાં વેચાઈ ભોયરામાં પૂરાયા, છતાં કર્મ પૂરા થતા પ્રભુ વીરના હાથે દીક્ષા લીધી. તો ચાલો નિહાળીએ મહાસતી ચંદન બાલાને. પ્રણામ. અહો અહો, મારા અઠમના બાળને અને મારે બાળને પ્રભુ પધાર્યા. પધારો પધારો પ્રભુ પધારો. અરે, પ્રભુ પાછા ફર્યા? મારું પુણ્ય ઓછું પડ્યું? ઓન કે આવો આવો દેવ મારા સુના સુના દ્વાર, મારા આંગના સુના, રોતી રોતી ચંદન બાલા વિનવે છે આજ, મારા આંગના સુના. પ્રભુ, આ અડદના બાકુલાનો લાભ મને આપો. આપના 5 માસ ને 25 દિવસના ઉપવાસના પારણાનો લાભ મને મળ્યો. હું તો ધન્ય બની ગઈ. મારો જીવન ધન્ય બની ગયો. બસ હવે પ્રભુ પાસે દીક્ષા લઈને હું શિવ ગતિને પામું. વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે છે. મહાવીર સ્વામી ભગવાન કી જય. મહાવીર સ્વામી ભગવાન. સરસ સરસ, બહુ સરસ. હેલો હેલો. હવે આવે છે महासती द्रौपदी. अग्निकुंड में जन्म लिया, न्याय का दीप जलाया, धर्म भूमि पर नारी ने इतिहास नया रचाया. स्वयंवर की रेखा खींची, वीरता की वह पहचान, कौरव सभा में जब अपमान हुआ, कांप उठा संपूर्ण जहान. दुशासन खींचे चीर को, किंतु नारी लज्जा बची. कृष्ण कृपा या आत्मबल था, पर द्रौपदी न टूटी कभी, पर द्रौपदी न टूटी कभी. वनवास झेला, दुख सहे, फिर भी धर्म न छोड़ा. शब्दों से भी युद्ध किया, जब नारी मर्यादा तोड़ा. क्रोध नहीं पर न्याय मांगा, प्रतिशोध नहीं पर स्वाभिमान. वह नारी शक्ति की प्रतीक थी, वह थी धर्म की पहचान, वह थी धर्म की पहचान. धरती ने लिया आलिंगन, नभ ने दिया आशीष, आत्मा हुई शांत, समय हुआ अतीश. द्रौपदी का अंत हार नहीं था, वो तो आत्मा की ऊंचाई पर पहुंचा. एक स्त्री का शुद्ध संकल्प था. वो अमर हुई न केवल इतिहास में, बल्कि हर नारी के आत्मबल और स्वाभिमान के विश्वास में, हर नारी के आत्मबल और स्वाभिमान के विश्वास में. धन्यवाद. સરસ સરસ, બહુ સરસ. સીતાને વનમાં મોકલી, છતાં રામ માટે જરાય દુર્ભાવ નહીં એવી મહાસતી સીતાને નિહાળીએ. यशोवन सूरी जी महाराज साहेब की जय. बोले श्री साध्वी जी महाराज साहेब की जय. हेलो. अरे बाबा जरा दूर, जरा धीरे. हेलो हेलो. मैं मिथिला नरेश राजा जनक की पुत्री सीता हूँ और मेरा दूसरा नाम राजकी है, जानकी है. हे सारथी, आप मुझे यहाँ क्यों ले आए? मेरे पति क्यों ले आए? क्या 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 मेरे पति देवलोक के कहने से और गांव वालों की बातें सुनकर मेरा त्याग
सोच रहे हैं, पंचानन की बातों में आके मुझे अकेली संसार में छोड़ रहे हैं। ये कुछ नहीं, कुछ नहीं, ये कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं, कुछ नहीं, शायद मेरा ही कर्म है, लेकिन आप मेरा एक संदेश राम जी को जरूर पहुंचाना कि उन्होंने उनको कहना कि मेरा एक संदेश राम जी को जरूर पहुंचाना कि, लेकिन मैं आशा करती हूँ कि लोगों की बातों में आकर धर्म की राह न छोड़े। शील धर्म जय जयकार, शील धर्म नो जय जयकार, शील धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार, जैन धर्म नो जय जयकार। सरस सरस, बहुत सरस। और एक आखिरी लाइन, आज की ऑडियंस सुपर्ब थी, प्लीज ताली मारिए उनके लिए। जितनी शांति इन्होंने बनाए रखी और जिस ढंग से प्रोग्राम चला है, सच में अनबिलीवेबल, विश्वास नहीं होता है। थैंक यू सो मच सारी ऑडियंस। एक 2 मिनट ठहरिएगा, 2 मिनट, सिर्फ 2 मिनट, 2 आखिरी मिनट। प्रभावना इसके बाद ही चालू होंगी, तो प्लीज विराजिए, बैठिए, प्लीज बैठिए, 2 मिनट शांति रखिए, 2 मिनट की बात है बस। प्लीज बैठिए, 2 मिनट की बात है। परम पूज्य बेन महाराज साहेब, विपुल मालाश्रीजी महाराज साहेब, परम पूज्य વિક્સર મારાશ્રીજી महाराज साहेब, બીજા બધા महाराज સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના। महाराज સાહેબના બારામાં ઘણું બધું બોલવું છે, બધાને બોલવું છે, પણ સમય નથી। महाराज સાહેબ ના પાડે છે, પણ હું 2 શબ્દ બોલું છું। હું તો महाराज સાહેબને ઓળખતી પણ નથી, પણ હું જ્યારે ચોમાસી ચૌદસના અહીંયા પોષદ કરવા આવી, ત્યારે હું પોષદના આદેશ લેવા આરાધના ભવનમાં ગઈ। ત્યાં સાહેબજી મને પોષદના આદેશ ત્યાંથી નથી આપ્યા, અહીંયા પદ્માવતી હોલમાં આવીને આદેશ આપ્યા અને અમને આરાધના કરાવી। શું મહારાજ સાહેબજીનો સ્વભાવ, શું એનું વાત્સલ્ય, શું એના પ્રવચન, શું એના અંદર મૈત્રી ભાવના, હું તો ખૂબ ખૂબ ખુશ થઈ। અને પૂજ્ય વિજ્ઞાન માલાશ્રીજી મહારાજ સાહેબ, જેમણે અમને સતી નહીં મહાસતી બનાવી દીધા। ખરેખર મહારાજ સાહેબના ખૂબ જ મહેનત કરી। અમારા જીવનમાં પહેલી વાર આવો કાર્યક્રમ જોવામાં મળ્યો, કાર્યક્રમ કરવાની પ્રેરણા આપી। જ્યારે જોઈએ ત્યારે તબિયત એમની સારી ન હતી, તો પણ એમણે બહુ સારી રીતે શીખડાવ્યું। महाराज साहेबથી અમે ઘણું ઘણું જાણવામાં મળ્યું। અમે પણ સાહેબજી અમે પણ સાચી મહાસતી બનીએ એવા આશીર્વાદ આપો। अनुमोदना 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 वारंवार, अनुमोदना। પરમ પૂજ્ય વિમલ મહારાજજી મહારાજ સાહેબ અહીંયા પધાર્યા, ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આનંદ થયો। अनुमोदना अनुमोदना वारंवार, अनुमोदना 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 वारंवार। थैंक यू। सुलसा सीता शील पालन का था गहना, विनय का पहना था कंगना, श्रद्धा की माथे पर बिंदिया, संयम की ओढ़ी थी चुनरिया। उन सतियों को याद करे प्रभुवर से, फरियाद करे सम्यक्त्व हमें उनके जैसा दे। धर्म का साथ था, खुद पर विश्वास था, साहस
हमें उनके जैसा दे। सुभद्रा शिवा सती कुंती भी, शीलवती और दमयंती, पुष्पचूला प्रभावती, सहनशीलता की मूर्ति। तूफान भले या हो आंधी, धर्म पे श्रद्धा अड़िग थी। उन वीरांगनाओं को याद करे, उनके जीवन से प्रेरणा ले। उन सतियों को प्रभुवर से सम्यक्त्व हमें उनके जैसा दे। धर्म का साथ था, खुद पर विश्वास था। जय जयकार, जय जयकार, शील